જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આજ તો ઘણા દિવસ પછી હું તડકો કાઢે છે તો મને બતાવું. આ બાજુ હે ને સુરત દાદુ નીકળ્યા અહીં અને આ બાજુ ને સરહના બધે ફરતા હન વહરાજ સરેલું. તો જો કહેવાય જુઓ આ બાજુ આ તાપ નીકળે અને આ બાજુ વહરાજ સરેલું હે. તાજે હન ઘણા દિવસ પછી હે તડકો જોવા મળ્યો. લગભગ ખાસા 6-7 દાડા થઈ જાય, વધારે અહીં કોતો પણ અંદાજે કેમ. આ બાજુ છે ને અમારે સવારમાં હું કોમ કરી નાખ્યું. જો આપણે જે ટોપણ રોપ્યું હતું ને મેં કીધું હતું કે આવું ટોપણ નહીં રોપાય, કારણ કે વજન ઝીલી ના હક બેનું થાય એટલે. તો જો આ બાજુનું ટોપણ હતું ને પેલી બાજુ નમી ગયું, કારણ કે પવન હાથી વહરાત રહે ને થોડા દાડા તેમાં. દક્ષિણ પપ્પા આમ શું કરે, ટોસો બધી ને કાપી નાખ્યું અને આવો ઝાડો હોય ને રવા દે એટલે કે વેલા શરૂ. એટલે નથી કહેતા આપણું કીધેલું કોઈ નહીં મોન, ડબલ મહેનત કરવાવાળું હોય ને એટલે માણસ નિકા. આ બસ જુઓ કે તેમ એટલે હડ એને સારું જ મેં થોડું ઘણું કીધું તું હવે રમો કે તમે આ શું કર્યું એમ તો પણ. એટલે પછી મંડાઈ જાય ને ત્યાં જો હરખું કરવા મળે. અને અમારા બાજુ હોય ને તો મેં 2 વખત વાલોર વાયાનું પણ ભૂંડો ખાઈ જતો. તો પાછા 3જી વાર વાયા ને તાના ઊંઘ્યા. આટલા જે ઊંઘ્યા કારજાના કટકા ઊંઘ્યા. તો જો આમ ફાઇનલી મસ્ત થઈ જાય, કારણ કે આ ધરોનું ઓઠું થઈ ગયું ને એટલે. જો કાલે હે ને આ વેલો જતો ને તે મેં આટલો અડાડ્યોના લાકડા તે અડતો નહોતો, આટલો નોનો હતો. પણ આજ જુઓ તમે જેટલો વધી ગયો, આટલો અડી ગયો. એટલે મેં હવરમ દક્ષિણ પપ્પાને એમ કહેવાય ઓ અને ઓખ્યો અહીંયા વેલો ને તે ખબર પડે કે મારે આ બજાર વજાઈને લટકવાનું હોય. કારણ કે આજ તો હે ને પોકી ગયો લાકડાને વેલો જોયો. તો આ પૈસા હું કોઈ વનું નિર્જીવ કહેવાય કે સજીવ કહેવાય, કહેજો કોમેન્ટ કરજો કોઈ વનતું હોય. કારણ કે મારા અંદાજથી તો સજીવ જ કહેવાય, કારણ કે આવું ચેવું લકડું પકડી લે ને પછી વેલા સરી જાય જ. હા દક્ષિણ પપ્પા બોલે. તો જો અમારા વાલોડિયા તો ઝાલર ક્યાંય નહીં વાઈ છે, અમે વાલોર નથી વાયા તો અમે બહાપારી કરી. અને હેડો આપણે ખાવા બનાવવાનું હતું તો બનાવી નાખ્યું. હા તો વેરા હતું. તો જો મિત્રો સવારનો મેં ને બ્લોગ બનાવ્યો હતો, ત્યાર પછી આપણે બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે 2 બહાર જતી હતી. તો રાત ફરી જઈ છે અને કાલે હે પૂનમ. તો આ બાજુ જુઓ તમને હું બતાવીએ, કારણ કે આજે પરણાવવાની છે અમારે ગોર્યો. તો અમારે પહેલાં હા કાયરાની ગોરી બતાવીએ તમને. તો જો આયરી કાયરાની ગોરીઓ ને કાયરા પાવું પડી જાય. સાબરું બાય બાય કરજો બેટા, બાય બાય કરજો. રાધે રાધે, જય માતાજી, જય માતાજી કરો બધા હોય ને. આ બાજુ બધી નાની નાની ડબુડીઓ ભેગી થઈ એટલે હું થોડી શરમા એટલે. તો કાલે હ પૂનમ તો અમારા ઘેર વર્ષોથી હોય કન પરણાવું તો બધી છોડીઓ હોય ઘેર મેલી જાય ગોરે અને હોય પરણાવું. તો આજે પરણાવું તો અમારા કાયરા બેન બનાવી લાડી. લાડો કોણ બની ગયો? હા તો એક જેની ડબુડી હે લાડો બની હે તૈયાર થાય ને અમારા કાયરા બનાવી લાડી જો તૈયાર થઈ ગયો. જો મારા દક્ષિણ આવી ગયો, કારણ કે એને પપ્પા જઈને દિયા હતા તો પેલા ઘેર નતો ડાયરેક્ટ કોઈ જૂના ઘેર રહી જતા. જય માતાજી, જય માતાજી. તો જો કાયરાને ઘરે પકડી ઊભી રહી જાય. તો હેડો આપણે પેલી બાજુ જઈએ. જો આ બાજુ ને લાડો તૈયાર થઈને આવી જાય, પણ ગરમી થતી તે સાફો સોડ નાખ્યો હતો. આયરા લાડો લાડા બોલો કે તે જય માતાજી ઘેર તો ચાલો બોલો હેલો ગાઈસ ને એવું બધું કહેવાય. તો આ બનાવી લાડો ને મારા કાયરા બેન આ બાજુ રહ્યો. ધીરે ધીરે બધી છોડીઓ આ બાજુ આપણે ગોળી ફેણાવું એટલે તમને બતાવીએ. તો જો કાયરા બેન ગોળી બતાવું હું 2 ડબુડીઓ ઉભી રહી ને તે આમાં ગોળી. કારણ કે બીજી છોડીઓની હે ને 2-3 આવી નથી ને એની ગાંઠ જોઈ રહી. શું મેં કેવી લાગુ હું કોમેન્ટ કરજો.
વિડીયો પસંદ આવે તો બોલો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, લાઈક કરજો. અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલો જ બધા, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય માતાજી. એને ચોલી પહેરવાનો ઘણો જ શોખ નથી. ચોલીને હોમ જુઓ જુઓ બધાને ભેગું થતા થતા તાફિયા દી નાખવાનો નથી. ખોટું તંત્ર બધું જો લબરીએ છે. ઘણો શોખ જો એમ બમ બમ જ કરે બસ. આજ નખરા હોય એના. તો આ બાજુ હે ને સોરી બનાવું. અમારે જેઠ બેઠા અહીં જો આજે બોમણ બની ગઈ. ગોર મહારાજ કહેવાય. જો એવી રીતે બનાવે, તેવી રીતે બનાવો. તો જો ઘરે પરણાવવાની એમ તૈયારીઓ થઈ જઈ. આ બાજુ અમારો લાડી બેસી જઈ, આ બાજુ લાડુ બેસી જઈ. એ પેલા ગોળ દાદા ને કે મંતર મંતર બોલો કે તે આ બધા સોરા ભેગો થઈ જાય. બેનીની શરમ, બેનીની શરમ અંતર સોડાય રે, અંતર બેનીની શરમ. આમાં જો ફેરા ફેવર લાડાને લાડી દેવાની. બસ બસ ચલો. ગોરું આપણે શાંતિથી પરણાવી દીધી. તો આ તો અમારો ગોરુનો બ્લોગ તો કેવું લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવું આવું બેટા આવું આવું. જો આપણે કરીએ હોય વિડીયોનો એન્ડ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.